ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓ હાલ અત્યારે ભૂખ હડતાલ પર બેઠા છે. નોકરીને લઈને તેઓની અનેક માંગણીઓ છે. માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી ભૂખ હડતાલ યથાવત રહેશે. તેમાંથી 2 જેટલા ઉમેદવારોની તબિયત પણ બગડી છે, તબિયત પણ લથડી છે. મિત્રો, તે અંતર્ગત સામાજિક અગ્રણી સામાજિક કાર્યકર્તા લખન દરબાર તેઓની વારે આવ્યા છે, તેઓના સમર્થનમાં આવ્યા છે. તેઓ પણ કહી રહ્યા છે કે આ કર્મચારીઓની માંગણીઓ સંતોષાય. મિત્રો, માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાલ યથાવત રહેશે. સાથે જ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. આ ગુજરાત રાજ્યની વિકટ પરિસ્થિતિ કહી શકાય કે ગુજરાત રાજ્યમાં કર્મચારીઓની એટલી હાલત કફોડી છે કે જે કર્મચારીએ પોતાનું જીવન જે તે વિભાગમાં આપ્યું હોય અને એ જ વિભાગની કચેરીની બહાર બેસીને એ લોકોને ઉપવાસ આંદોલન કરવું પડતું હોય. ચોથો દિવસ હોય, 2 જણાને ચક્કર આવતા એમને હોસ્પિટલ પણ એડમિટ કર્યા છે, એવા પણ સમાચાર છે. ત્યારે હું તેમજ અમારા વડોદ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ બાપુ, હર્ષદસિંહ મુજપુર જિલ્લા સદસ્ય તેમજ સમગ્ર કરણી સેના યુવા સેના આગેવાનો અહીં પહોંચ્યા છે. આજે એમની વાત સાંભળવા માટે આવ્યા છે. ત્યારે વાત એમની સાંભળ્યા પછી એવું લાગ્યું કે એક બાજુ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ એવું કહેતા હોય કે કોઈપણ વિભાગની કોઈપણ ભરતી હોય તાત્કાલિક બધાની ભરતી કરવી અને સમગ્ર જે ખાલી જગ્યા છે એને પૂરી કરવી. ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં જીઈબીની મેન ઓફિસની બહાર આટલા લોકો 4-5 દિવસથી આટલા ભરભર તાપમાં આંદોલન કરતા હોય એ કોઈને કેમ નથી દેખાતું? સરકારના પ્રતિનિધિ મોટી મોટી વાતો કરે છે. આ રસ્તા પરથી જીઈબીના અધિકારીઓ તો જાય છે જ, પરંતુ પ્રતિકભાઈ, આ રસ્તા પરથી ધારાસભ્યો, સંસદ સભ્યો પણ જાય છે, નથી જતા એવું નહીં. એ લોકો પણ જાય છે જે લોકો લોકોના મતોથી ચૂંટાય છે. આવા તમામ લોકોના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ઊભો રહેવા માટે તૈયાર નથી. ત્યારે અમે અહીં આવ્યા છે. આજે માંગણી એમની સાંભળી છે કે વર્ષોથી એ લોકોએ પહેલાં એપેન્ડિક્સ કરી ચૂક્યા છે. એપેન્ડિક્સનો કાયદો ગુજરાત સરકારે એટલા માટે કાઢ્યો હતો કે કોઈ પણ યુવાન ભણતર કર્યા પછી 1.5-2 વર્ષનું એપેન્ડિક્સ કરે પછી એ જ વિભાગમાં એને નોકરી સારી મળી શકે. પરંતુ આ વિચારવા જેવી બાબત કે એપેન્ડિક્સ નો કાયદાને પણ ઘોડીને પી જનારી આ વિદ્યુત વિભાગ, આ તમામ કર્મચારીઓ એપેન્ડિક્સ કરી ચૂકેલા છે. છતાંય આ વિદ્યુત વિભાગ એવી જાહેરાત કરે કે ભાઈ એપેન્ડિક્સ કર્યા પછી જેને નોકરી લેવી હોય તો આવી જાઓ, તો પછી આ હતા ઘરના લોકો એપેન્ડિક્સ કરીને બેઠા છે. તો ઘરના લોકો બિચારા બેસી રહે અને ઉપરથી આ વાત ઠીક નથી. અમારી માંગણી એક છે કે તમારે બહારથી લેવા હોય તો લો, બધા ગુજરાત રાજ્યના અમારા જ લોકો છે. પરંતુ જેને નોકરી કરેલી છે, જેને પરસેવો પાડેલો છે તમારા વિભાગમાં, એવા લોકોને પહેલાં લો. એની પછી જો બીજી ભરતી કરવાની હોય, બીજી અન્ય જગ્યાએ ખ્યાલ હોય તો એ લોકોને પછી લો. પરંતુ આ લોકોને જો નોકરી પર નહીં લેવામાં આવે તો આ તો અમે વાત સાંભળવા માટે આવ્યા છે. ભવિષ્યમાં કરણી સેના આહ્વાન કરશે અને આ વિદ્યુત ભવનના ગેટ પર એવો ઇતિહાસ રચી દઈશું કે ભવિષ્યમાં કોઈ પણ ખોટું કરતાં પહેલાં 10 વાર વિચારશે, એટલું ચોક્કસ છે. એક રાજકીય સવાલ છે. 2022માં ચૂંટણી પહેલાં જ કીધેલું કે બધી જગ્યાઓ ભરી દેવામાં આવશે. એને લઈને 800 જગ્યા ખાલી હતી અને ત્યારબાદ પછી બીજી 400 એટલે 1200 જગ્યા ખાલી છે. અને ચૂંટણી પહેલાં કીધેલું તમામને નોકરી મળશે. આ એક લોલીપોપ. ચૂંટણી પહેલાં તો મોટા મોટા વાયદા થતા જ હોય છે. નોકરીઓના વાયદા થાય, તમામને ઘરો મળવાના વાયદા થાય, પરંતુ અત્યારે ગુજરાત રાજ્યમાં લોકોના ઘરો તૂટી રહ્યા છે. એ પણ આપણે જોઈ રહ્યા છે. અત્યારે ગુજરાત રાજ્યમાં રક્ષિત કાંડ થાય, રક્ષિત એક્સિડન્ટ કરે, એની પછી લારી ગલ્લાવાળાને તેથી કાઢી મૂકવામાં આવે. આ કયા પ્રકારનો ન્યાય? તમે એક તો જે ખોટા માણસો છે, જે ડ્રગ્સના વેપલા છે, દારૂના વેપલા જે લોકો કરે એમને પકડતા નથી, પરંતુ જે લોકો સામાન્ય બિચારા લારી કરીને 200-500 રૂપિયા કમાય એમને તમે હાલત બગાડી નાખો. આ 2022ની ચૂંટણી પહેલાં આ લોકોને પણ વાયદો કર્યો હતો કે નહીં ભાઈ? આ લોકોને પણ વાયદો કર્યો હતો કે ભાઈ તમારા લોકોને નોકરી કાયમી કરી દેવામાં આવશે. પરંતુ કહેવાય છે ને કે કોઈ ધારાસભ્યની ચૂંટણી લડતો હોય ત્યારે વાયદા કરે, કોઈક સંસદ સભ્ય લડતો હોય ત્યારે વાયદા કરે. આ લોકોને વાયદા કરવામાં આવ્યા, પરંતુ આ ચૂંટણી પહેલાંના વાયદા એ ખાલી વાયદા જ હોય, એ કોઈ પૂર્ણ થતા નથી. આ સાબિત થાય છે જે લોકોએ વાયદા કર્યા હતા એમાંથી એક પણ માણસ આ લોકોને મળવા આવ્યો છે ભાઈ? વાયદા કરનારા કોઈ મળવા નહીં આવે, લડનારા લોકો આવશે મળવા. અનેકો યુવરાજસિંહ મારા ભાઈ પણ આવીને ગયા છે. અમે એટલી જ વાત કરીએ છીએ કે આ લોકો 4-5 દિવસથી બેઠા છે, હવે કરવાનું શું? આ બધા અધિકારીઓ અહીંથી ગેટમાં અંદર જાય છે. આ લોકો તો નવા મીટરો લાવીને બધી મોટી મોટી વાતો કરી, સ્માર્ટ મીટર લાવો, આ કરું પીરું કહું. પહેલાં તમારી બુદ્ધિ સ્માર્ટ કરો. કે લોકો તમારા વિદ્યુત ભવનની બહાર, અને આ બહારના લોકો નથી, તમે નોકરી કરેલી છે ને ભાઈ, આ બધા લોકોએ એપેન્ડિક્સ પૂર્ણ કરેલી છે. નહીં તો એપેન્ડિક્સનો કાયદો કાઢી નાખો. એપોલો ટાયર કંપનીમાં આવી જ પરિસ્થિતિ બની હતી.
એપેન્ડિક્સ કર્યા પછી બીજા લોકોને લેવાના, તો એપેન્ડિક્સ શું કા કરાવો છો? એપેન્ડિક્સના કાયદાના અમુક અધિકારીઓ હોય છે, જે અધિકારી ચોક્કસ એપેન્ડિક્સનો કાયદો પૂર્ણ થાય છે, સહી સલામત કાયદો થાય છે કે નહીં એ જોવા માટે હોય છે. તો એવા અધિકારીઓ મફતનો પગાર લે છે એપેન્ડિક્સના મુખ્ય કાયદાકીય. એટલે આ બધાને યોગ્ય ન્યાય મળવો જોઈએ. નહીં મળે તો મજબૂત આંદોલન કરીશું. બહુ બેસી રહેવાની વાત થાય પછી અંદર જવું પડશે.